દર્શન સુતરિયા તેમજ હરપાલસિંહ રાઠોડ નામના બંને નરાધમે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને આખરે સગીરાને ગર્ભ રહી જતા સગીરાએ 8મા મહિને બાળકને જન્મ આપ્યો હતો અને બાળકનું મોત થયું હતું. સગીરાને અચાનક દર્દ ઉપડતા પરિવાર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જે બાદ આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો. હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આખરે ઈડર પોલીસે ફરિયાદ નોંધી આ બંને નરાધમોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને નરાધમોએ ઈડર સાપાવાડા પાસે ગેસ્ટ હાઉસ તેમજ ખુલ્લી જગ્યાઓમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ મૃતક બાળકના DNA સહિત ફોરેન્સિક રિપોર્ટ માટેના સેમ્પલ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. સગીરા પર દુષ્કર્મ તેમજ બાળકના જન્મને પગલે સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. સાથે જ આ નરાધમોને સખતમાં સખત સજા થાય અને સમાજમાં એક ન્યાયિક દાખલો બેસે તેવી માંગ પરિવારે કરી છે.